મિત્રો, આ યોજનાનો હેતુ દીકરીના જન્મદરમાં વધારો કરવો, દીકરીના શિક્ષણમાં વધારો કરવો, દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવા. હવે જોઈએ મિત્રો કે આ યોજનાની પાત્રતા કે આ યોજનામાં કોણ લાભ લઈ શકે. તો સૌપ્રથમ એ કે લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની હોવી જોઈએ. ત્યારબાદ દીકરીનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. અને જો આ યોજનાનો લાભ લેવો હોય તો અરજદારે દીકરીના જન્મથી લઈને 1 વર્ષના સમયગાળામાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. ત્યાર પછી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અને જો દીકરીના માતા પિતા હયાત ન હોય તો તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન ગાર્ડિયન તરીકે લાભાર્થીની અરજી કરી શકે છે. ત્યાર પછી દીકરીના માતાની લગ્ન સમયની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, જ્યારે દીકરીના પિતાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ મિત્રો કે આ યોજનામાં કેટલી સહાય મળે છે અને ક્યારે મળે છે. તો આ યોજના હેઠળ કુલ 3 હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીને 3 હપ્તામાં ₹1,10,000ની સહાય મળે છે. પ્રથમ હપ્તો કે દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 4,000 મળશે. બીજો હપ્તો કે દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે ₹6,000 મળશે. અને ત્રીજો હપ્તો દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષની થાય અને તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹1 લાખ આપવામાં આવશે. પણ દીકરીના બાળ લગ્ન ન હોવા જોઈએ, એટલે કે દીકરી 18 વર્ષની થઈ જાય પછી જ લગ્ન કરેલ હોવા જોઈએ, એ પહેલાં નહીં. તો એમ કરીને કુલ ₹1,10,000ની સહાય મળે છે. અને આ સહાય દીકરીના બેંક ખાતામાં અથવા દીકરીના માતા પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો હવે જોઈએ મિત્રો કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ. તો એમાં દીકરીનો જન્મ પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ જો હોય તો ફરજિયાત નથી. ત્યારબાદ દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ, માતા પિતાનું જન્મ પ્રમાણપત્ર, આવકનો દાખલો, દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, મેરેજ સર્ટિફિકેટ, સ્વઘોષણાપત્ર. તો મિત્રો ડોક્યુમેન્ટ્સમાં પણ સુધારો કરાયો હતો. પહેલાં સોગંદનામું કરાવવું પડતું પણ અત્યારે એ નીકળી ગયું. એના બદલે સ્વઘોષણાપત્ર ફોર્મ આવી ગયું છે, તો એ નવો સુધારો થયેલો છે. ત્યાર પછી રેશન કાર્ડની નકલ અને બેંક પાસબુક. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. તો હવે જોઈએ મિત્રો કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી. તો મિત્રો આ યોજનામાં ઓફલાઈન અને ઓનલાઈન બંને સુવિધા ઉપલબ્ધ છે. પહેલાં માત્ર ઓફલાઈન જ થતી હતી. અરજદારે તાલુકાએ જિલ્લાએ ધક્કા ખાવા પડતા હતા. તો એમાંથી હવે છુટકારો મળ્યો છે અને હવે અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે. અને આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર થઈ શકે છે. પણ આ ઓનલાઈન સેવા સરકારશ્રી દ્વારા ડિજિટલ પોર્ટલ ઉપર SSO લોગિન બનાવેલ છે કે જેની ઓનલાઈન સેવા માત્ર સરકારશ્રી દ્વારા નક્કી કરેલા અમુક લોકોને જ મળે છે. તો એમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર, ત્યાર પછી તાલુકા મામલાદાર ઓપરેટર, જિલ્લા કક્ષાએ ઓપરેટર, તો એ અધિકારીઓ આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકે છે. જો અરજદાર ગામ વિસ્તારથી છે તો એ ગ્રામ પંચાયતમાં VCA પાસે અરજી કરાવી શકે છે. અને જો અરજદાર શહેરી વિસ્તારમાંથી હોય તો એ પોતાની નજીક CSC સેન્ટર હોય ત્યાં અથવા તાલુકામાં અથવા જિલ્લામાં કોમ્પ્યુટર ઓપરેટર હોય તેની પાસે જઈ અરજી કરાવી શકે છે. તો એ રીતે આ યોજનામાં અરજી કરી શકો છો. અને આ યોજનાનું ઓફલાઈન ફોર્મ મેળવવું હોય તો તમારી નજીકની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લ્યો, ત્યાં આ ફોર્મ મળી રહેશે. તો મિત્રો આ યોજનાની તમામ માહિતી આ વિડીયોમાં આવી ગઈ છે. અને છતાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને આવી કોઈ બીજી માહિતી મેળવી હોય તો કોમેન્ટ કરજો. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.